મને હમણાં એક ભાઈનો મેસેજ આવ્યો મને કે જયેશ બખ્તરિયા ફોન ઉપર ડાય વાતો કરો છો તો અત્યારે વાળ કપવાના તમે 100, 200, 300 રૂપિયા લ્યો છો. કોઈ દિવસ નાના માણસોનો વિચાર કર્યો? તો મારે એ ભાઈને એ કહેવાનું કે તમને જો નાના માણસોને એટલી બધી દયા આવતી હોય તો ગુજરાત સરકારને રજૂઆત કરો. ગેસના બાટલાના ભાવ કેવા છે, પેટ્રોલના ભાવ કેવા છે, તેલના ડબ્બાના ભાવ કેવા છે. અને અત્યારે તમે જે મોંઘવારીની વાત કરો છો તો રાજકોટમાં અત્યારે 50 રૂપિયાથી માંડીને 500 રૂપિયા સુધીના વાળ કપાય છે. આપને ખબર છે કે આપણા ખીચામાં પૈસા નથી તો નાની એવી લારીમાં નાસ્તો કરી લેવાય. મોંઘી રેસ્ટોરન્ટમાં જવાની શું જરૂર છે? પછી રેસ્ટોરન્ટવાળાને ગાયરું દેવી. એમ આપણે વાળ કાપવાની તેવડ નથી તો 2-3 મહિને વાળ કપાવો. નાની એવી કેબિનમાં 50 રૂપિયામાં કપાવી લો ને. પછી તમારે બેસવું છે સારા એવા સલૂનમાં એસીમાં અને ગીત બીત સાંભળતા બેસવું છે આરામથી તો 200-300 રૂપિયા લેવાના જ છે ને. હવે કોણ તમારા માસીબાને સમજીએ છે? પછી આમ છે ને તેમ છે ને. સરકારને રજૂઆત કરો, અમને નહીં. બરાબર? એટલે મારો વિડીયો આપ સૌને કેવો લાગ્યો સારી એવી કોમેન્ટ કરો, લાઇક કરો, મારા વિડીયોને શેર કરો. અને હેર કટિંગ સલૂનવાળા તો ખાસ કોમેન્ટ કરે. જય દ્વારકાધીશ.